हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमाરું स्वागत है। आज हूँ गरम रोटली एक रेसिपी नवी बनावानी छूँ जे उनाळानी अंदर खावी अवश्य सारी है। डब्बा में पण आपी शकाय छे अने टिफिन में चोक्कस आपो, बाळकोने पण डब्बा में आपी शकाय छे। एना माटे मैं अहींया बे गरम घीवाળી सरस रोटली लीधी छे कूणी, अने एने शुं करवानुं छे, आपणे एकदम मसळी देवानी छे, एकदम झीणी मसळी देवानी छे। आ रीते सरस मसळाई जशे, कारण के एकदम गरम रोटली होय छे एटले मसळता पण वार नथी लागती अने सारूं सारूं एवुं मस्त मसळाई जाय छे अने एकदम झीणुं बनी जाय छे। तो जुओ आ रीते तमारे बे रोटली मैं मसળી લીધી છે। હવે આપણે શું કરવાનું છે, ખાસ આ રેસીપી ઓલ્ડ છે એટલે બહુ જૂની છે પણ આ એકદમ લાભદાયક છે। પ્લીઝ આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, આવું કેમ? તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। આપણે ગોળ નાખી દીધો છે થોડો પ્રમાણસર, અને હવે ઘી ભરપૂર નાખવાનું છે, મતલબ લાડવામાં વાળીએ એવું, બરાબર। સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ। આ એકદમ જૂની રેસીપી છે, ઓલ્ડ છે, મારા દાદીમા વખતની છે અને આ ખાવાથી ઉનાળાની અંદર ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ બિલકુલ સોલ્વ થઈ જાય છે। જે લોકોને ડિહાઇડ્રેશન થતું હોય, બાળકો વારે ઘડીએ બીમાર પડી જતા હોય, તો આ ખવડાવવાથી બાળકોમાં ફૂલ એનર્જી રહે છે અને મોટાઓમાં પણ ફૂલ એનર્જી રહે છે। અને હું તો ટિફિનની અંદર આ એક મૂકી જ દઉં છું બનાવીને, અને શાક રોટલી સાથે, એટલે ત્યાં પણ એ ગરમીમાં શું ટિફિન ખાવું ના ગમે, પણ આ ખાવું બહુ જ ગમે છે અને બહુ જ ભાવે છે, એટલે એમનું પણ પેટ ભરાઈ જાય છે। જો આ રીતે એકદમ આપણે મસળી લીધું છે એને, ઘી, ગોળ અને રોટલી। આમ બનાવવામાં કંઈ વધારે મટીરિયલ જોઈતું નથી અને બનાવતા વાર પણ નથી લાગતી, એટલે સવારે આપણે ટિફિન ટાઈમે સરસ ગરમ રોટલી બનાવીએ તો બે મસળી અને આ રીતે સરસ મજાનો ઘી ગોળનો બહુઓ બનાવી લેવાનો। તમે નામ સાંભળ્યું હશે, મારા દાદીમાં બહુ જ બનાવતા હતા। તો જો આ રીતે મેં બે લાડુ વાળી દીધા છે। બે લાડુ એટલા માટે કે નાનો લાડુ છે એના પપ્પા લઈ જશે અને મોટો લાડુ મારો બાબો ખાશે, એવું છે। એટલે એ એમ કહે છે કે મને મોટો લાડુ જોઈએ એમ। તો આ રીતે બાળકોને સરસ મજાના ખાઈ લે છે। જો એ આ બે લાડુ કેટલા સરસ મજાના દેખાય છે, પણ ટેસ્ટમાં એકદમ બેસ્ટ, એકદમ મસ્ત એનો ટેસ્ટ આવે છે અને મજા આવે છે ખાવાની। ટિફિનમાં પણ સરસ મજા આવે છે અને બાળકોને લંચમાં આપીએ તો પણ મજા આવે છે। બાળકો પૂરો કરીને જ આવે છે, તો એનર્જીથી ભરપૂર છે, ડિહાઇડ્રેશન મટાડશે અને કદાચ થવા જ નહીં દે તો તમે પણ બનાવજો રેસીપી અને મને કહેજો કે કેવી થાય છે। સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ। મળીશું આવતા વિડીયોમાં।